ગુજરાતમાં અનેક જિલ્લાઓની અંદર સાયકલો ખખડધજ થઈ જાય છે। ગરીબ જે બાળકો જે છે એમની સાયકલ મળવી જોઈએ એમને નથી મળતી। ભ્રષ્ટાચારી અધિકારીઓના કારણે જે આ વડોદરામાં પ્રવેશોત્સવમાં વિતરણ કરવાની સાયકલો ખરાબ થઈ ગઈ છે। પાદરામાં કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે સાયકલો પડી રહી। વડોદરા જિલ્લાની શાળામાં 2700 સાયકલોનું વિતરણ કરવાનું હતું। સાયકલનું વિતરણ કરવા બદલે તેના ઢગલા કરી દેવાયા। 3 મહિના થયા છતાં સાયકલનું વિતરણ ન થયું। કેટલીક સાયકલો હાલમાં કાટ ખાઈ રહી છે। અમે ઇસ્યુ જોયા પછી અમે જાણ પણ કરી છે બધા ખાતાની મય, પણ કોઈ ખાતા જવાબદારી લેવા તૈયાર નથી। ગાંધીનગરથી અમને એજન્સી જેને આપી હશે એ એજન્સીને 1 મહિના માટે આપણે આપી હતી જગ્યા આજે 3 મહિના થઈ ગયા છે। પાણીમાં પડી રહેલી છે, કાદવ ચડી ગયો છે અને અત્યારે અમે એ સાયકલો હટાવીને સાઈડ પર મૂકવા પ્રોસેસ કરીએ। પાદરા તાલુકાની બરોડા સિટીની પાદરાના બીબીસી હાઈસ્કૂલમાં 2700 જેટલી સરકારી સાયકલો છે જે વિદ્યાર્થીઓને આપવામાં આવનાર છે તે સાયકલો તૈયાર કરવામાં આવી હતી। જે સાયકલો ક્યાંક ને ક્યાંક કટાઈ જવા પામી છે, ભંગાર હાલતમાં જોવા મળી રહી છે। ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ખાસ કરીને જે રીતે વાત કરીએ તો હાલ સમગ્ર બાબતની વાત કરવામાં આવે તો હાલ બીબીસી ગ્રાઉન્ડ ખાતે આ સાયકલો મૂકવામાં આવી હતી જે હાલ સાયકલોનો ઢગલો કરવામાં અગાઉ જેટલી સાયકલો છે તે પાણીમાં કટાઈ રહી હતી। બાળકીઓ સુધી આ જે સાયકલો પહોંચી નથી ત્યારે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આ તમામ સાયકલો છે તે ઢગલા મારવામાં આવી રહ્યા છે। શું કહેશો, કોના દ્વારા સાયકલો મૂકવામાં આવી? સાહેબે સ્કૂલવાળા કીધું। કયા સાહેબે કીધું? જે સ્કૂલનો સાહેબ છે તે એમને કીધું તમને? કેમ એવું આ સાયકલો હટાવી પડી? આપણે કંઈક સાહેબ આવે છે એવું કીધું હતું। આ સાયકલો અહીંયા ઢગલો મારી શકાય ખરો? હા, અમુક સાહેબે કીધું હતું, અમે કર્યું। એટલે ચોક્કસથી તેઓનું જણાવવું સાયકલો છે તે કોઈ સાહેબ દ્વારા કહેવામાં આવ્યું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ શિક્ષણ વિભાગના અધિકારીઓ સાથે કોન્ટ્રાક્ટરે પણ ખાસ નોંધ લેવાની જરૂર છે, કારણ કે આ પ્રકારની જે સાયકલો ક્યાંક ને ક્યાંક પ્રવેશોત્સવની અંદર આપવામાં આવતી હોય છે। જે સાયકલો પ્રવેશોત્સવમાં હજુ સુધી વિતરણ કરવામાં નથી આવી, પરંતુ આ સાયકલો અહીંયા મૂકી રાખવામાં આવી છે, ક્યાંક ને ક્યાંક તેને ઢગલા મારવામાં આવ્યા છે। એટલે ચોક્કસથી કહી શકાય કે આ જે સમગ્ર ઘટનામાં તંત્ર પણ જાગે। ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટર દ્વારા જે 2700 જેટલી શાળાઓ છે જેમાં આ સાયકલો 2700 સાયકલો છે તે શાળાઓમાં વિતરણ કરવાની હતી જે વિદ્યાર્થીઓને, તે વિતરણ નથી કરવામાં આવી, પરંતુ આ તમામ સાયકલો હાલ ધૂળ ખાઈ રહી છે, કાટ ખાઈ રહી છે, વરસાદમાં પડી રહી છે। એટલે ચોક્કસપણે કહી શકાય કે જે આ તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે। હાલ આપણે પૂછ્યું, જે કામદાર જે કામગીરી કરી રહ્યા છે તેઓને પૂછવું, તેઓ દ્વારા પણ જણાવવામાં આવ્યું કે તેઓને કોઈ અન્ય સાહેબ દ્વારા છે ત્યાં સાયકલો હટાવવા માટે કહ્યું હતું, પરંતુ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો હાલ જે પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે એટલે કે જે શાળામાં જે ગ્રાઉન્ડ છે, ગ્રાઉન્ડની અંદર 2700 જેટલી સાયકલો છે, સાયકલો કટાઈ રહી હતી, પાણીમાં ગરકાવ હતી, ક્યાંક કચરો પણ ઉગી જવા પામ્યો હતો। ત્યાં G24 કલાક દ્વારા અગાઉ પણ આ અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો, પરંતુ તેનું યોગ્ય નિકાલ કરવાની જગ્યાએ તમામ સાયકલો છે તે હાલ ઢગલા સ્વરૂપે મૂકવામાં આવી છે। કેમેરામેન સંતોષ માલી સાથે મિતેશ માલી।